ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોર્ટમાં રજૂ થતી અરજીઓ અને દસ્તાવેજો A4 સાઇઝના કાગળ પર પ્રિન્ટ કરીને રજૂ કરવા અંગે બહાર પાડવામાં આવેલ નવા પરિપત્ર સામે બોડેલી તાલુકા વકીલ મંડળે મોરચો માંડ્યો. આ નવા નિયમોનો વિરોધ કરી પરિપત્ર રદ કરવા અથવા તેમાં યોગ્ય સુધારા કરવાની માંગ સાથે વકીલોએ અચોક્કસ મુદતની હડતાળ પાડી કોર્ટ કાર્યવાહીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો. બોડેલી તાલુકા વકીલ મંડળના પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠક બાદ તમામ વકીલોએ કામગીરીથી અળગા રહેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો. હાથ પર કાળી પટ્ટી બાંધી લડેંગે જીતેંગેના નારા લગાવી વકીલોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વકીલ મંડળના આ આકરા નિર્ણયના પગલે બોડેલી તાલુકા મથકની અદાલતોમાં ન્યાયિક કામગીરી પર સીધી અસર પડી છે અને કોર્ટે કાજળ અટકી પડ્યા છે. પરિપત્રની અંદર એવી જોગવાઈ કરી અને આદેશ કરવામાં આવ્યો છે કે એક પર્ટિક્યુલર લિપિની અંદર જ ટાઈપિંગ કરવું તથા હસ્તલેખન કોઈ પણ અરજી નહીં આપવી અને એવી અરજીને કોર્ટ ગ્રાહ્ય ના પણ રાખે. આ બધી બાબતોની સ્પષ્ટતા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે. તેનો સખત વિરોધ બોડેલી બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ કરી અને મહેરબાન ચીફ જસ્ટિસ ગુજરાત શ્રી અને વહીવટી વિભાગને મોકલવામાં આવ્યો છે. આની અંદર અમે વિરોધ કરતા કહ્યું છે કે જે સરળતા પડે વકીલશ્રીઓને એવી લિપિથી આ કામગીરી કરાવી અને જે હસ્તલેખન છે એ ચાલુ રાખવું અને આજે સમગ્ર વકીલશ્રીઓ કાળી પટ્ટી ધારણ કરી અને આનો વિરોધ કરી અને સમગ્ર બાર એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે